महत्वपूर्ण समाचार पर हवे नजर करिए तो गांधीनगरना कलोलમાં એક બોગસ તબીબે કહેર મચાવ્યો છે। કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં બોગસ તબીબ જે છે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે બી ઇન્ડિયાના કેમેરામાં બોગસ તબીબ જે છે બોગસ તબીબની કરતૂત જે છે તે ઝડપાઈ ગઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ ગયો છે। ગાંધીનગરના કલોલમાં બોગસ તબીબે કહેર મચાવ્યો છે। કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં બોગસ તબીબ જે છે તે પ્રેક્ટિસ કરી રહ્યો છે। નટવર પ્રજાપતિ નામ છે આ બોગસ ડોક્ટરનું, નકલી ડોક્ટરનું। આ ડોક્ટર જે છે બોગસ તબીબ જે છે તે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે। નટવર પ્રજાપતિ કલ્યાણપુરા ગામમાં એક ઘરમાં જ પોતાનું ક્લિનિક ખોલ્યું છે અને અહીં જ તે અહીંયા ગરીબ લોકો આવી રહ્યા છે। ગરીબ લોકો આવે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તો આજે તબીબ જે છે તે છેલ્લા 20 વર્ષથી નકલી ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરી રહ્યો છે। ઘરમાં જ ક્લિનિક બનાવ્યું છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેની સમગ્ર કરતૂત જે છે તે બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વર્ષો સુધી ચાલતા નકલી ડોક્ટર પર કોરા છે આશીર્વાદ જેવા અનેક સવાલ જે છે તે હાલ ઉઠી રહ્યા છે। નકલી ડોક્ટરની કરતૂત બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગાંધીનગરના કલોલમાં આ બોગસ તબીબ જે છે તે પોતાના ઘરમાં ક્લિનિક ખોલ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। આ સાથે અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સુનિલ, જે આ નકલી ડોક્ટર, આ તબીબ જે છે પોતાના ઘરમાં જ ક્લિનિક ખોલ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી મહેબૂબા, હવે વાતમાં એવું છે કે આ જે ડોક્ટર જે છેલ્લા 20 થી 25 વર્ષ જેની કે જુવાનીથી લઈને ગરપણ સુધી આને ઊંટ વૈદું જ કર્યું છે, એની પાસે કોઈ પણ ડિગ્રી આધાર પુરાવો નથી અને ગામના જે લોકો છે, આજુબાજુના ગામડાના લોકો છે, જે કલોલ તાલુકાના લોકો છે, એમના સ્વાસ્થ્ય સાથે આ ડોક્ટર ચેડા કરી રહ્યો છે અને ઘર ભરી રહ્યો છે। લોકોના ખોટા ઇન્જેક્શન આપી, ખોટા રિપોર્ટો ઉપલા કરી અને અલગ અલગ પ્રકારે લોકોને ગુમરાહ કરી અને એક પૈસા પડાવવાનો કારસો આ ડોક્ટર દ્વારા રચવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી આ ડોક્ટર સ્થાનિકની અંદર જે કહેવાય છે ગામની અંદર પોતાના બંગલાની મકાનની અંદર જ આ લોકો તમામ ટ્રીટમેન્ટ આપે છે। જી સુનિલજી, આજે ડોક્ટર જે છે તે તબીબ એટલે કે ડોક્ટર જે હોય તે ભગવાન સમાન કહી શકાય। જે આ લોકો જે છે પોતાની બીમારી લઈને જે તકલીફ હોય છે તે લઈને જતા હોય છે, જે રીતે ગરીબ લોકો છે આજે ઘરમાં જ આવી રીતે આ ક્લિનિક ચલાવી રહ્યો છે આવો બોગસ તબીબ, ત્યારે કેટલા જ જે ગરીબ લોકો છે તે અહીંયા આવતા હશે, તે લોકોના ચોક્કસ રીતે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે આ ડોક્ટર। જી, તો કેટલા સમયથી આ ચલાવી રહ્યો છે અહીં ક્લિનિક? છેલ્લા 20 વર્ષથી આ ડોક્ટર દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે। ગાંધીનગર જેવા જિલ્લાની અંદર જો આ બધું ચાલતું હોય, જે ગુજરાતની કેપિટલ કહેવાય છે, એ જિલ્લાની અંદર કલોલ તાલુકાની અંદર તો શું સ્થાનિક જે કહેવાય છે ફૂડ એન્ડ ડ્રગ્સ જે ડિપાર્ટમેન્ટ છે, સરકારી ડિપાર્ટમેન્ટો છે, આવા જો ગાંધીનગરની અંદર જિલ્લાની અંદર આવું બધું ચાલતું હોય ને આવા બોગસ ડોક્ટરો જોઈએ તો કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ, સરકાર દ્વારા પગલાં લેવા જોઈએ જેથી કરીને કોઈ જીવ ના લેવાય, કોઈનો જીવ હોમાય નહીં। જી ચોક્કસથી આવા જે બોગસ તબીબો છે તેની સામે ચોક્કસથી પગલાં લેવા જરૂરી છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જી જી, ગાંધીનગરના કલોલમાં બોગસ તબીબે કહેર મચાવ્યો છે। આજે તબીબ છે પોતાના ઘરમાં જ આણે ક્લિનિક બનાવ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરતો નજરે પડી રહ્યો છે। બી ઇન્ડિયાના કેમેરામાં ડોક્ટરની કરતૂત જે છે તે કેદ થઈ ગઈ છે। નકલી ડોક્ટર નટવર પ્રજાપતિ નામનો નકલી ડોક્ટર લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે। કલ્યાણપુરા ગામમાં ઘરમાં ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 20 વર્ષથી નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે। ડોક્ટર બની નકલી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે। વર્ષો સુધી ચાલતા નકલી ડોક્ટર પર કોરા છે આશીર્વાદ। નકલી ડોક્ટર, નકલી નટવર ડોક્ટરને કોણ ચાવી રહ્યું છે જેવા અનેક સવાલ જે છે તે ઉઠી રહ્યા છે।